વિવેક દસમો નિધિ. શાસ્ત્રને દસમો કહે છે કે ચક્રવર્તીને 9 હોય, એના પછી દસમો નિદાન વિવેક. હું તો કહું છું ચક્રવર્તીના 9 નિદાનને મૂકો બાજુ પર. સૌથી પહેલો નિધિ જો કોઈ હોય તો કોણ છે? દરેક જગ્યાએ વિવેક. દેરાસર ગૌણ કરીને તમે પ્રવચનમાં આવો છો, એ તમે શું કર્યો કહેવાય? વિવેક. તમને કંઈ ભગવાનની પૂજા માટે અભાવ નથી, પણ આવો મોકો મળ્યો છે તો આ દિવસોમાં સાંભળી લઈએ. પછી પાછા આવા શાસ્ત્રોને, આવા ગ્રંથોને, આવા પદાર્થો ક્યારે મળશે? ઓકે, તમે મને ડેટ કહેજો. આપણે એ દિવસે બહુ સરસ મજાનું પ્રેક્ટિકલ પ્રવચન દેરાસરમાં, તમે કહેશો તો ઉપાશ્રયમાં અથવા દેરાસરમાં, જે કહેશો તે આપણે કરાવશું. નંબર 3, મિથ્યાત્વ નંબર 3, આભિનિવેશિક. આભિનિવેશિક, NIVESHIK. ઓકે, બોલો તો શું લખ્યું? આભિનિવેશિક એટલે શું? જેને જન્મથી જીને શાસન મળી ગયું છે, પણ એક પદાર્થ ખોટો પકડાઈ ગયો. પકડાઈ ગયા પછી હવે આ પકડ ના છોડું. આમાં સૌથી મહત્વનો ભાગ આ મિથ્યાત્વમાં કોઈ ભજવતો હોય ને તો અહંકાર છે. તમારો ઈગો તમને સમ્યક્ત્વથી ભ્રષ્ટ કરાવીને મિથ્યાત્વ સુધી લઈ જાય. એક્ઝામ્પલ, જમાલી તત્વને જાણવા છતાં તદાગ્રહથી એટલે કે અહંકારથી પકડી રાખે. નહીં, હું બોલ્યો છું એ સાચું છે, હું જે કહું એ જ બરાબર છે, હું આમાં હવે જરા પણ ફેરફાર ના કરું, તમે તમારું જાણો, હું આમાંથી પાછો નહીં હટું. આવી જે પકડ, જેને દ્રષ્ટિરાગ કહેવાય, કામરાગ, સ્નેહરાગ, ઈષત્કર નિવારણવ, દ્રષ્ટિરાગસ્તુ પાપિયાન દુરુચ્છેદ સતામપી. હેમચંદ્રાચાર્યજી વિતરાગ સ્તોત્રમાં લખે છે, કામરાગ અને સ્નેહરાગથી બચવું સહેલું છે. કામરાગ એટલે સ્ત્રી ઉપરનો રાગ, સ્નેહરાગ એટલે પરિવાર ઉપરનો રાગ. એ હજી છૂટી જવા સહેલા જ. એટલો મતલબ કે સંસાર છૂટી જવો સહેલો છે, પણ આપણે પકડેલી પકડ છોડવી અઘરી છે. જમાલીની વાત ખબર છે? બીમાર હતા, સંથારો પથરાતો હતો. સાધુને પૂછ્યું, સંથારો પથરાઈ ગયો? સાધુએ કીધું, હા ગુરુદેવ પધારો, પથરાઈ ગયો છે. આવ્યા ત્યારે હજી શું ચાલી રહ્યું છે? પેલા સંથારો, પછી એના પર આસન હોય, પછી ઉત્તર પટ્ટો. એટલે આમ જોવા જે ઉત્તર પટ્ટો આવ્યો એટલે આમ જોવા જઈએ તો હવે 7મે તમારી 8:30 સામાયિક આવવાનું હોય અને 28 કોઈ કોણી મારીને પૂછે આવી ગયું, તમે શું કહો? હા બસ આવી ગયું. કેમ કે હવે કેટલી મિનિટ બાકી છે? 2 મિનિટ. ચલો સામાયિકનું છોડો, પ્રવચનમાં તમને ફોન આવે, થઈ ગયું પ્રવચન, તમને ખબર છે કે આ મારા સાહેબ કેટલા વાગે છોડી દેશે? પાક્કું છોડી દઉં છું કે નથી છોડતો? હા કે ના તો બોલો, અને નહીં તો એમ બોલો કે તમે છોડો કે ના છોડો, અમે તો 8:30 ઊભા થઈ જાય. તમને એક દિવસ મેં એવી રીતના ઊભા થવા દીધા ખરા? નહીં. હવે 8:29 થયું હોય અને કોઈ તમને પૂછે પ્રવચન પતી ગયું, તો તમે શું કહેવાના? પતી ગયું. કારણ કે 1 મિનિટમાં હવે પૂરું જ થવાનું છે. સ્ટેશન આવી ગયું, પાર્લા આવવાનું છે, અને તમે અંધેરી પહોંચ્યા. તમે ક્યાં પહોંચ્યા? બસ આ પાર્લા. આવું જ બોલો ને, તો એને ખોટું કહેવાય? અંધેરીમાં હોવા છતાં આ પાર્લા પહોંચ્યો એમ કયો, કારણ કે તમે 4 મિનિટમાં ક્યાં આવી જવાના? તો પથરાઈ ગયો, આવું શિષ્યએ કીધું, અને ગુરુએ જોયું કે હજી પાથરે છે, ગયો પિત્તો. જે કાર્ય જ્યારે પૂરું થાય ત્યારે જ પૂરું થયું કહેવાય. કડે માણે કડે, ભગવતી સૂત્રનું આ એક સૂત્ર છે. ક્રિયમાણમ કૃતમ, ક્રિયમાણમ કૃતમ. 10 વાગે તમે ઓફિસ જવા નીકળ્યા, સેન્ટ્રલ, બોમ્બે સેન્ટ્રલ, અને તમારી શ્રાવિકાને 10:05 ફોન આવ્યો, ક્યાં ગયા? તમે હજી ક્યાં છો? હજી લિફ્ટમાંથી નીચે ઉતરીને ગાડીમાં બેઠા. ક્યાં ગયા? ઓફિસ ગયા. કોઈ ખોટું કહે ને? ના કહે. ક્રિયમાણમ કૃતમ, ચલ માણે ચલીએ, કડે માણે કડે. આ બધા ભગવતી સૂત્રના સૂત્ર છે.